હવે વાત કરીએ મતના મહાસંગ્રામની તો અલ્પેશ કથિરિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે। ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપ્યું। લોકસભા ચૂંટણી પહેલા મતદાન કરતા પહેલા કથિરિયાનું રાજીનામું। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। આપણે જણાવી દઈએ કે જ્યાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે। ગુજરાતમાંથી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના સિટિંગ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે। જ્યાં એક તરફ ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ પણ હતું અને હવે આજે અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપી દીધું છે। આ સાથે જ ધાર્મિક માલવિયાએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે છે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। સીધા આપણે એમની જોડેથી જાણીશું। અલ્પેશભાઈ, શું કારણ રહ્યા હશે અને અચાનક રાજીનામું આપવું પડ્યું? પાર્ટીમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ ઓછી કામગીરી રહી છે અને જે સક્રિય કામગીરી હોવી જોઈએ એમાં અમે પૂરી કામગીરી નથી નિભાવી, એટલા માટે હાલમાં પાર્ટીમાંથી અમે મુક્ત થયા છીએ કે જે પણ કોઈ અમારી જવાબદારી હતી કોઈ બીજા વ્યક્તિ આવી અને સારી રીતે નિભાવે। પાર્ટીએ તમને વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવી હતી, તમે હારી ગયા હતા, વિશ્વાસ મૂક્યો હતો, શું કારણ રહ્યા હશે કે તમે જવાબદારી નહીં નિભાવી શક્યા? નહીં, હાલ પાર્ટીમાં જે જવાબદારી છે એમાં અમે પૂરો સમય નથી આપી શક્યા। સમય આપ્યો છે પણ ખૂબ ઓછો આપ્યો છે અને પાર્ટીએ અમને ખૂબ સારી એવી તક પણ આપી છે। નાની ઉંમરમાં વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ એમને તક આપી છે અને પાર્ટીએ આજ દિન સુધી અમારી રીતે ખૂબ સારી રીતે માન સન્માન પણ આપ્યું છે અને દરેક બાબતમાં સાથે પણ ઊભા છે। કોંગ્રેસના નેતા એટલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિનેશ કુંભાની એક તરફ આવેદનપત્ર જે ઉમેદવારી પત્ર ભરવા જાય છે અને એક તરફ અલ્પેશને ધાર્મિક રાજીનામું આપે છે। નહીં, એ તો એમના સંજોગો વસાત ભેગું થયું હશે પણ એવી કોઈ બાબત નથી। એમના કાર્ય કરી રહ્યા છે, નિલેશભાઈ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય અને એમની રીતે આગળ વધી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ સાથે અમારે વ્યક્તિગત કોઈ પણ વાંધો નથી। કોઈ નારાજગી રહી હશે ખરી કે જે રીતના કોઈ પણ પ્રકારની નારાજગીની બાબત નથી અને કોઈ પણ પ્રકારનો એવો વર્તમાનમાં નિર્ણય પણ નથી કે નિર્ણયથી અમને નારાજગી હોઈ શકે, એટલે નારાજગીની કોઈ વાત જ નથી। નારાજગી નથી। જો આમ આદમી પાર્ટીને કોઈ રીતના તમારું સમર્થન રહેશે રાજીનામું આપ્યા પછી પણ? દરેક પાર્ટીઓને વ્યક્તિગત તરીકે અમારું સમર્થન જ છે। જે જવાબદારી કોઈ પણ પક્ષ તમને આપતું હોય છે જ્યારે જવાબદારી નથી નિભાવી શકતા તો એ જવાબદારીમાંથી મુક્ત થવું એ મારી ફરજ છે। ભાજપમાં ભરતી મેળો હાલ ચાલી રહ્યો છે, શું અલ્પેશને ધાર્મિક ભરતી મેળામાં જોડાશે? ભાજપમાં જોડાવું કે અન્ય કોઈ પક્ષમાં જોડાવું કે નહીં જોડાવું કે વર્તમાન બાબત છે જ નહીં। હાલ અમે અમારી વ્યક્તિગત કામો હોય, સામાજિક કામો હોય, સંસ્થાકીય કામો હોય એમાં આગળ વધીએ છીએ। ભવિષ્યમાં લોકોને મળી અને પછી નક્કી કરીશું। પાટીદારના છેલ્લા જે હાર્દિક જે છે પોતે હવે ભાજપમાં છે અને ધારાસભ્ય પણ છે, એમની સાથે કોઈ વાતચીત થઈ હોય અને આગામી દિવસોમાં જોડાવાના હશો તમે? નહીં, હાર્દિકભાઈ સાથે આ બાબતે કોઈ વ્યક્તિગત મારે વાતચીત નથી થઈ અને એ પણ એમના કામોમાં હાલ વ્યસ્ત છે, એટલે આ બાબતે કોઈ અમારે બંનેની વ્યક્તિગત વાતચીત નથી થઈ। બિલકુલ કે જે રીતના નિષ્ક્રિય હતા રીતના પાર્ટીમાં અને તેને લઈને રાજીનામું આપ્યું છે હાલ જણાવી રહ્યા છે। ધાર્મિક છે, આપણે ધાર્મિક જોડે બી જાણીશું। ધાર્મિકભાઈ, શું કારણ હશે તમારું કે એક સાથે બંને ભાઈઓ, તમે એક ભાઈ જેવા છો, જોડી છે તમારી, રાજીનામું આપી રહ્યા છો? વિધાનસભાના ઇલેક્શન પછી જે પ્રકારે અમારી પાર્ટીની અંદર કામગીરી કરવાની નિષ્ક્રિય ભૂમિકા રહી હતી, ખાસ કરીને બાબત અને આંદોલનથી અમે જે લીડરશિપ તરીકે ઉભરી આવ્યા છીએ ત્યારે ખાસ અમારા સામાજિક પ્રશ્નોને કાર્યોને લઈ અને સતત વ્યસ્ત હોઈએ છીએ તો બંને બાબતને પ્રાધાન્ય આપી શકતા નહોતા અને સમાજ થકી અમે જ્યારે ઉજળા થયા છીએ અને સમાજ થકી જ્યારે અમારું નેતૃત્વ સમાજમાં સ્વીકૃત બન્યું છે ત્યારે ચોક્કસપણે દિશામાં મજબૂતાઈથી કામ કરવું ને આગળ વધવું અમારી ફરજ છે। ત્યારે આમ આદમી પાર્ટીને પ્રાધાન્ય ન અપાતું હોવાથી ખાસ કરીને આ ચૂંટણીની અંદર પાર્ટી યોગ્ય કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપે એ માટે છે અને જવાબદારીમાંથી અમે મુક્ત બન્યા છીએ। આમ આદમી પાર્ટીમાં તો રાજીનામું, હવે કઈ પાર્ટીમાં કારકિર્દી બનાવવા જઈ રહ્યા છો? હાલ કોઈ પણ રાજકીય પક્ષો સાથે જોડાવાનું કે એમના કોઈ નેતાઓ સાથેની વાતચીત કેવી કોઈ બાબત છે નહીં। ખાસ તો અમે અમારે મજબૂત ટીમ થકી કોઈ પણ નિર્ણયો લઈ અને આગળ વધતા હોઈએ છીએ ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અમારી ટીમને સાથે રાખી અને કોઈ પણ નિર્ણય હશે તો આપણા માધ્યમથી જાહેર કરીશું। તમે પોતે વિધાનસભા ઓલપાડ બેઠક પરથી લડ્યા હતા અને પાર્ટી જેટલો વિશ્વાસ મૂક્યો હતો, શું કંઈ કમી રહી ગઈ હશે કે તમારે રાજીનામું આપવું પડ્યું? ના, એવી બિલકુલ એવી વાત નથી। ખૂબ નાની ઉંમરમાં પાર્ટીએ જે જવાબદારી આપી એ ખૂબ સારી બાબત કહેવાય અને ખાસ કરીને વિધાનસભા હાર્યા પછી પણ પ્રદેશ ટીમની અંદર પણ અમને સ્થાન આપવામાં આવ્યું હતું। એ પણ પાર્ટીએ અમારા માટે ખૂબ સારી કામગીરી કરી હતી, પરંતુ અમે જ પાર્ટીને યોગ્ય સમય કે કામગીરીમાં મદદરૂપ થઈ શકતા નહોતા
તો એના માટે થઈ અને ખાસ કરીને અમે સામેથી જ રાજીનામું આપ્યું છે. ગમે જે રીતના ભાજપનો ભરતી મેળો છે, કોંગ્રેસ હોય કે આપમાંથી હોય, ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. તમે બંનેની જોડી ત્યાં જવાના છો ખરા? ના, મેં કીધું એમ કે હાલ કોઈ જ રાજકીય પક્ષો સાથે કોઈ બાબતની ચર્ચાઓ થઈ નથી કે કોઈની સાથે કોઈ મુલાકાત થઈ નથી. આગામી દિવસોમાં એવી કોઈ પણ બાબત હશે તો અમારી ટીમને સાથે રાખી અને આપના માધ્યમથી અમે અમારો નિર્ણય જાહેર કરીશું. બિલકુલ ચોક્કસ કે આદા જે રીતના અલ્પેશને ધાર્મિક જે કે ચોક્કસપણે જે રીતના જણાવી રહ્યા છે કે પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય હતા, તેના લઈને તેમને બંને રાજીનામું આપ્યું છે. પરંતુ જે રીતના હાલ સૌ કોની નજર છે કે અલ્પેશને ધાર્મિક ભાજપના ભરતી મેળામાં જોડાશે કે શું કહીને તેની પર નજર રહેશે. પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત.